હા કમાળે ભાઈ કીધું ઓલો હજી મોળો આવ્યો નથી લે આવ્યો નથી ને એક ભજન ની હું એમ કરી લઉં એ ગામ જાગે ને પછી દાદા ને મારે અને પછી ગામ ઠીબે આખું ગામ દાદા ને જોવે દાદા નું આખું ભજન સાંભળવા ગામ આખું જોવે. આ દાદા વઢવાના છે, કામે જવાનું મોડું થઈ ગયું છે, પણ હવે મોડું થઈ તો ગયું છે. પણ ઈ દીકરો મારો ભલે ગમે એમ કે વઢે કે ન વઢે, આ કાને કાઢી નાખું છે. એટલે કેમ મોડો આવ્યો? દાદા પણ એમાં એવું હતું ને, આવે થર્ડ પણ એમાં બજારે ગામના સોરે છોકરા બેઠા બેઠા તમારી વાતો કરતા હતા. તે વાતો સાંભળવા રહી ગયો તો હું, એમાં મોડું થઈ ગયું. એટલે તું મારું લે કામ કરે છે, ગામની વાતો સાંભળે? પણ દાદા તમે મારી વાત તો પેલા સાંભળો. જો દાદા હું તમને વાત કરું, ગામમાં અહીંયા નીકળ્યો ને બધા ભેગા થઈને તમારી વાત કાપતા હતા. શું મારી વાત કાપતા હતા? એમ કહેતા કે આ જોડો દાદો નીકળે ને કે ઢીંબાનો છે. હા ગામમાં એ વાત કરતા હતા. દાદાની ગામમાં આબરૂ કેવી છે તને ખબર છે? મારે તો એકવાર દેખાડવી પડશે આબરૂ. એ તો મને ક્યાં ખબર છે. તું દીકરા તું હાથ તો થઈ જાય અત્યારે મારા ગામમાં કેવી મારી આબરૂ છે ને, દાદાનો પો કેવો છે ને, હોટ કેવો આ તને દેખાડી દેવું. કૂતરા નહીં ભોંતા હોય તમને કાળે. તું આ હાલ ગામમાં હું તને કૂતરા ભોંની બધું દેખાડું. ત્યાં કોઈ દેખાય નહીં દાદા હાલે ને. મને તમારી જગ્યા ઠીક લાગી, મારવાનું કેતા મને હા તમે દાદા ને દાદા એક સમયમાં જુવાન હતા ને, તારા દાદા શેરીએ શેરીએ દાદા ભડાકા કરતા હતા. મારા મુછી એમને નથી થઈ ગઈ આવડી મોટી. પેલા ફોટો લઈને વાળ આવડા મોટા દાદા નથી થઈ ગયા બેટા. દાદા તે હાલો તો જાય. હા હા તું દીકરા હાથ તો થઈ જાય ને, તો થઈ જાય એનું થોડાક સૂતા લઈ લો ઓલામાંથી. ગામમાં જવું છે ને. આ દાદો બહુ ફૂલાય છે ને, પણ ગામમાં બધા નીકળે છે ને ઓલા સાયકલ ની ટીપ માં હવા કાઢી ફૂસ દઈને હવા કાઢ નાખવાના છે. દાદા ને હવા છે પણ હમણાં ઉઠી રહ્યા ઓલા ટીએ છે ને દ્ર્યા. હાલ દીકરા હાલ પૈસા લઈ લીધા બધું લઈ લીધું. આ તને દેખાડ દેવું હાલ દાદા નો કો દેખાડો વાત તો દલાલ લેવી પડશે હો. બધું લઈ લઈશું દીકરા તું હાલ ને આ બધી આપણે ખબર પડી જાય. હું એક સંપલા પહેરી લઉં રે. આમ સીધું હાલ ખાય ખાય. હા દીકરા સિયા બજારે કોઈ આ બજાર કોઈ નથી પણ ઓલી બજાર કૂતરાય નહીં ખૂટીએ નહીં દાદા ને ભાડે કોઈ નહીં ગામ માર્યું સમજી લે. આવા તા કઈક ગામ દાદા ખાલી કરાઈ નાખ્યા. ખાલી કરાઈ નાખ્યા છે પણ હાલ દીકરા હાલ 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 તું ખાયા ખાય આમ સીધું હાલવા મળે ખાયા હાલું જ છું તમારે જેટલો હું થોડો હાલી શકું. જોઈ લે દીકરા છે કોઈ ને હવા કા દીકરા આ તો 5 છે 50 હોય ને તો દાદાજી કેટલા ભાગી જવાના હા એ છે તો આને શું કેવું, આને મોટી ઉંમર નો એટલે કઈ કેવું છે નહીં. જે મૂક્યું હોય ને તો ઘર ભેગો થઈ જાય. કા દીકરા જોઈ લીધો ને દાદા નો વટ ગામમાં. અરે દાદા તમારી તો વાત ન થાય હો. હા એમ હજી તને જુઓ છે ને હાલ હાલ મારે હજી તને દેખાડું આખો દાદા નો વટ. દાદા તમે બોલ્યા એટલે ઓલા બધા જોતા રહી ગયા પેલા. પાછો હોય આને દેખાડતા જઈએ આપણે હવા. ફોન મૂક બોલો બોલો. પેલા તાર ભાઈ કહી દીજે હોય શેઠે બહુ ખોતરે ને ટાટિયા કાપીને હાથમાં દઈ દે. અરે કહી દઉં હજી તારી સમજવું નહીં આ દાદા ના હાથ બોલા પડી જશે. દાદા ગવટા હજી આ હાથ રહ્યા ને ફટાકા બોલાવે હજી. કહી દઉં પછી આજ જ કહી દીજે હો તાર બાકી. આ નકરા દાદા નો જે મોશ નો પાવ રોતરી નહીં હા એમ કહા દીકરા કા દીકરા દાદા ની હવા ગઈ ને ગામમાં કેવી દાદા નો ઢાક છે. તમારી તો બાકી વાત ન થાય હો. દીકરા મારા ને દેખાડી દીધી હવા. હવે દીકરો બીતો કામ કરશે મારો. અરે બેટો દાબ દઈ ગયો છે ઓલો બાપો, પણ મારે મોટા ને સમજાવવો જોઈશે થોડો. જવું જોઈશે નહીં મેળાવા કામ મોટા પાયે થોડોક એને સમજાવવું. બે મેળ આવી જાય તો સમજી જાય તો કા મોટા ભાઈ શું આ ડખા શેઠાઈ ની હાલત બીજી એટલે બાબા કઈ ગયા કઈ શું કે શેઠો બહુ કે ખોતરે શેઠાઈ ગયો જ નહીં પણ કઈ ગયા ને દાબ દઈ ગયા મને મારું લીધો. હા મન જવા દે ને એટલે 2-3 લાફા નાખીને તો દી સીધો થાય. બે ભાઈ ઓળમાં નાખીને તારે તાઉને રાખ બે જવું થાય નાકે નહીં મેળા લાવે ને છે ને પકડીને પોઈચીમાં 2-3 હરખી નાખશું ઓળમાં તાઉને નહીં રાખે. ના નાખવાની જ છે આજ એના એમને ભેગો કર્યો. અરે હમણાં ભેગો કર્યો હાલ ને ભાઈ. હા દીકરા ગામમાં જોયું ને તે બધું. હા જોયું હો દાદા.
દાદા હા અહીંયા તો કોક જપ્ત કર્યો થોડ્યા ઈ દીકરા ઓલાને ધમકી દીધી છે ને ઘીરે જઈને માફી માંગવા આવતા છે બે ભાઈઓ હા તમારી તો બધા બહુ પીઓ એ દોનો આવા કરે હું જાણે છે ભાઈ ને કોણ ચડે આવી ગયું એમ કોણ આવી ગયું છે ઓ બા ઓલા કા દાદા કે દો હવા કે દુના હવા કરતા હતા કા કડક નો પૂળો ભાંગી નાખ્યા કે દુના હવા કરતા દાદા કડક નો પૂળો ભાંગી નાખ્યા હળદર ભરે એવું કે નાખ્યું કા દાદા કેમ થયું તું ક્યાં જતી દાદા હું આયા તો બોતો પણ દાદા મને શું લેવા મારો છો હા દે હળદર ગરમ કર કા હળદર ને શું કરવી છે તારો બાપ ઓલે કાકરો જ નહીં કટે કોઈને ઓલે જ ને કે દુના હવા થી ન કરતા ખાતો હું તો હફતો કહેતો તો આઈ આમથી ખોટી હવા કરાય હાલ તું ના આવે હળદર ગરમ કર ક્યાં હળદર છે તું હળદર ગરમ કરી દે કા કડક નો પૂળો ભાંગી નાખ્યો ને કે દુના હવા કરતો હતો